જીનેરિક દવા એટલે શું? તો સાદી ભાષામાં જ્યારે કોઈ પણ કંપની કોઈ નવી દવાની શોધ કરે તો એને 20 વર્ષ સુધી પેટન્ટ મળે, એટલે કે સેમ દવા બીજી કોઈ પણ કંપની 20 વર્ષ સુધી બનાવી ન શકે. એની પેટન્ટના રાઇટ્સ પૂરા થાય પછી બાકી કોઈ પણ કંપની આ સેમ દવાને પોતાની રીતે બનાવે. હવે નવા નિયમ પ્રમાણે એ જે નવી દવા જે બનાવી છે એને ફરીવાર બધા ટ્રાયલ્સ કરવા જરૂરી નથી. ખાલી એટલું સાબિત કરી આપે કે અમે જે રીતે બનાવીએ છીએ એ દવા શરીરમાં સરખા લેવલ ધરાવે છે અને સરખી અસર કરે છે, તો બીજું કંઈ સાબિત કરવાની જરૂર રહેતી નથી. એને આપણે જેનેરિક દવા કહેતા હોઈએ છીએ. જેનેરિક દવાથી ફાયદો અને નુકસાન શું થાય? તો ફાયદો એ કે આ દવા ખૂબ જ સસ્તી હોય છે, પણ નુકસાન બાબતમાં જો કાળજી ન રાખવામાં આવે અને ઘણી બધી વાર દવાની જે બનાવનાર વ્યક્તિ છે એ ક્વોલિટીમાં કંટ્રોલ ન રાખે તો ઘણીવાર દવા હલકી ક્વોલિટીની આવી શકે છે. એ વસ્તુ જોવી જરૂરી છે. નહીં તો નિયમ પ્રમાણે જેનેરિક દવા અને બ્રાન્ડેડ દવાની અસર સેમ થવી જોઈએ. ધન્યવાદ.